ભરૂચના નંદેલાવમાં આવેલ ભૂસા સોસાયટીમાં 2 મહિના પહેલા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે ઉકેલી કાઢી 4 તસ્કરોને ઝડપી ઘરફોડ ચોરીના 70,000 ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કર્યો છે। ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ભૂસા સોસાયટીમાં હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં તસ્કરોએ ભૂસા સોસાયટીના મકાન નંબર B36માં રહેતા ચૈતાલી પંડ્યાએ ઉપરના માળે આવેલા રૂમને ભાડે આપ્યો હતો। ભાડુઆત હોળીનો તહેવાર હોય પોતાના વતનમાં ગયા હતા। દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું, જેમાં તસ્કરો મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડનો હાથવેરો કરી અંધારામાં ઓગળી ગયા હતા। જોકે તસ્કરોની આ સમગ્ર ઘટના સોસાયટીમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં તેઓ એક પછી એક સોસાયટીઓમાં ભાગતા નજરે પડી રહ્યા હતા। આ ઘટનાને ગંભીરતાથી લઈને ભરૂચ ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયાએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજને ચેક કરી તપાસ હાથ ધરી હતી। જ્યારે આ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ અને પંકજભાઈને માહિતી મળી હતી કે અગાઉ થયેલી ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી અલ્કેશ ગણાવા અને તેના મળતિયાઓ દ્વારા ચોરી કરવામાં આવી છે। તેઓ હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન ગોદી રોડ પર છે, જેથી પોલીસે તેમને માહિતીવાળા સ્થળ પરથી પકડી પાડ્યા હતા। તેઓને પોલીસે મથકે લાવી પૂછતાછ કરતા તેઓએ ભાંગી પડી ભૂસા સોસાયટીમાં તેના ગામના અન્ય 3 વ્યક્તિઓ સાથે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે આ ગુનામાં અલ્કેશ ચુનિયાભાઈ ઉર્ફે ચુનીલાલ ગણવા, પંકજ મંગાભાઈ ડામોર, ગોવિંદ પ્રકાશભાઈ ગણાવા અને વિજય દશુભાઈ પરમારને ઝડપી પાડી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। તેઓ પાસેથી પોલીસે એક સોનાનું મંગળસૂત્ર, પેન્ડલ, સોનાની રિંગ, બુટ્ટી તેમજ એક ચાંદીની પાયલ, 15 નંગ ચાંદીની બિછિયા, 2 ચાંદીના સિક્કા, 2 કાંડા ઘડિયાળ, 1 વાઈફાઈ ડોંગલ અને 3 નંગ મોબાઈલ મળી કુલ 70,350ના મુદ્દામાલ રિકવર કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।